મૂર્તિ અને વાત્સલ્ય મૂર્તિ સાડા ત્રણ પાડો ચારણ સમાજ જેને સાચા અર્થમાં માં કહી શકે એવું વ્યક્તિત્વ પરમ વંદનીય પૂજ્ય કંકુ કેશરમાના ચરણોમાં વંદન. સમસ્ત ચારણ સમાજના ઉત્કર્ષ માટે અને ચારણ સમાજની ભારત વર્ષમાં અને ખાસ કરીને તો આપણે વાળાકમાં જેનો આશીર્વાદનો રોટલો ખાઈએ છીએ એ પૂજ્ય ભગત બાપુની ચેતનાને આ કમિટી જ્યારે આવી ત્યાં સોળવદરી ત્યારે મેં કીધું ગમે એમ કરી અને અમારા મામા બાપભાઈ મામાને હાજર રાખજો, કારણ કે ભગત બાપુ છે ને એ આપણી આન બાન અને શાન છે. એટલે આદરણીય બાપભાઈ મામા, ભાઈ અજીતભાઈ, દાદા અને સમસ્ત જ્ઞાતિ બંધુઓ, ભાઈ વિડીયો વાળા ભાઈ મને આઈમાં દેખાય એમ રવા દો. ભૂંગરને આંગણે જ્યારે કાર્યક્રમ છે ત્યારે ભૂંગરના 3 વ્યક્તિ ભારતના ઇતિહાસમાં અને સમસ્ત ચારણ સમાજ જેના માટે ગૌરવ લઈ શકે એવા 3 પાત્રો મને દેખાય છે, એની હું વંદના કરી લઉં. આ ભૂંગરની ધરતીને ચારણત્વને જેને ગૌરવ અપાયું છે એ માં ધનબાઈની ચેતનાને હું વંદન કરું. બીજું કે આઈ સોનબાઈ માને સરાગડી જય અને તારેલો ત્રિક મેં તે કહાય સજનો કોઈ તો હમો પારાથી અમીર એને સાચે ઉગાડજે સોનબાઈ. એમાં તારેલો ત્રિકને કહાય ને જો ભગવાન ઉગાડી શકતા હોય તો હું તો ચારણ છું. આવી વાત કરનાર કોઈ હોય તો ઈ આ ભૂંગરના અમીર બાપુ લુણિયા છે, એમની ચેતનાને વંદન કરું. અને જેના હોકારાથી 12 ગામની સેવાઓ ગાજતી હતી. મારા માટી વટ તણો ઈ તો હિંગા ને માથે હી. સાહેબ અમે આ આખા દુનિયામાં ગાઈ છીએ. હું એક ચારણ એવો છું કે મેં ચારણ માટે નમતો નથી જોતો કોઈની સામે. પછી મહાસત્તા હોય કે સંત હોય કે મહાપુરુષ હોય કે ગમે તે હોય, પણ ચારણ પર નમતું જાય ત્યાં મેં પગ નથી મૂક્યો. ગરિમા સચવાય નહીં. અને સાહેબ બધામાંથી મારો હાથ હોય ચારણ તરીકે, મારી ઉપર કોઈ ન હોય એવી રીતે હું જીવ્યો છું. આમાં મેં કોઈ સાધુ સંત આશ્રમ એના માટે હું ક્યારે મેં એમ નથી કીધું મારી એટલી ફી થાય. આજ મને આનંદ ની વાતનો છે આમાં કે પ્રસંગ આવાય ને, મને ઘણા કે તમે આવતા નથી પણ પ્રસંગ આવાય. પ્રસંગ વિના હું થોડું એ કયો મારે કઈ તમારી પાસે જોતું તો છે નહીં, પણ પ્રસંગ આવાય. મને ઘણી જગ્યાએ આઈમાના મંદિરો બનાવે હોનભાઈ માના, તો મને માફ કરજો, હું તમારી વચ્ચે હું તમારો સંબંધી છું એટલે કહું છું. ઘણા તો હવે બહુ છીછરા માણસો થઈ ગયા છે, આપણી વાતોને પકડી લેવા માણસો છે, અને પકડો તો મને કઈ ફેર પડતો નથી. પણ હકીકત એ છે કે સોનભાઈ માનું મંદિર બનાવે અને મને પ્રોગ્રામ આપવાનું કહે તો હું એને ના પાડું. એટલે ના પાડું, મારે પ્રોગ્રામ છે બીજી જગ્યાએ એમ કહું. હવે આપણે પૈસા દીકરીઓના લઈ લઈને આઈમાની વંદના કરવા જાય કેટલો અંશે વ્યાજબી છે, એટલે હું ના પાડતો. બીજો મારો કોઈ ઉભો ઈરાદો નતો ના પાડો, હું કઈ ગાંડો નથી થઈ ગયો, પણ હું ના એટલા માટે પાડતો હતો. એક છે કે મજાદાર માટેનો મારો પક્ષપાત રહ્યો છે, કારણ કે મારું બાળપણ ને વીત્યું છે, મારું ઉડમોશાળ છે. એટલે આપા મામાની મને જયારે કેવા આવતા ત્યારે મજાદર સોનબાઈમાના મંદિરમાં હું ગયો છું, એ 100% વાત. બાકી હું ક્યાંય ગયો નથી. હું ગમે એમ કરું છટકી જાઉં કે ભાઈ તમે આપણી દીકરીઓને જો માતાજી ન માનતા હોય તો સોનબાઈ માને તમે કેવી રીતે માતાજી માનો છો? આઈમાં કે આપણી દીકરીઓ અજીતભાઈ, આપણી દીકરીઓને આપણી માતાજી ન માની
આપણા માવતરને આપણે દેવ ન માનીએ તો તમે બીજા ભગવાનને શું કામ આશા રાખો છો? કોણ છો તમે? હે કાયમ આપણે ઘણી વખત કહે હે માતાજી વહી ગઈ ને આમ થયું ને તેમ થયું, કેટલા દુઆ છંદ ગાતા કાયમ, ખબર છે દુઆ છંદ એ માતાજી કેદી આવી જાય ને હવે કેદી પાછી આવી જાય ને વેળા હું દુઃખ પડ્યું તમને એ તો કયો. એટલે બધા રાડ્યા છે હું છે વાંધો એ તો કયો. કેદી આવી એમ ફાધર કેદી આમ થાય તેમ થાય. પણ ભગવતી અગ્નિ છે એ જ દુર્ગા છે, એ તો તમારી સામે છે કાયમ. ભગવાન સૂર્યનારાયણ એ જ દુર્ગા છે અને તમારા માતા પિતા એ જગદંબા અને તીરથ છે. આ તો છે તમારી પાસે. હવે પછી તમારે લાવવું છે કોને? એક વાત. બીજી વાત, કંકુ કેસરમાં હું આ બધા માતાજીઓને હું વંદન કરું છું, પણ વધારે વધારે આયમાના પ્રસંગમાં હું ગયો છું, બાકી બહુ ઓછો ગયો છું, નથી ગયો. હું કામ નથી ગયો? સારની દીકરી ગમે તે હોય અને એના હાથમાં પૂજાનો ધૂપિયો હોય તો આપણે જવું જોઈએ. પણ આજના કંકુમાં માટે હું એટલા માટે ગયો કે ચાણક્ય માટે માત્ર ને માત્ર માચડા માથે કોઈ કામ કરતો હોય આ સોમવારમાં પછી તો કંકુમાં એક કર્યું, બાકી મને બતાવો કોઈ કર્યું હોય. આ તો સત્ય વાત છે ને. આયમાં લંડન ગયા અને આમાં ક્યાંથી લેવા હતા? લાખ રૂપિયા થયા બાવમાં, 3.5 લાખ રૂપિયા. એ 3.5 લાખ રૂપિયા એને બોર્ડિંગમાં આપી દીધા. આવું કોણ છે ભાઈ મને બતાવો. અને કેવી આપ્યા ખબર છે? જેથી 3.5 કરોડ થતા અમે ભણતા તે બી 3.5 લાખ રૂપિયા આયમાને પધરામણીમાં થયા. એટલે કીધું આને શું કરવું? તો આયમાં કે મારે શું પૈસા ને કરવા છે? તો કે બોર્ડિંગમાં આપી દીધું. 3.5 લાખ રૂપિયા 1986માં 87માં એ આયમાએ બોર્ડિંગમાં આપી દીધા અને સમૂહ લગ્નમાં શ્રી ગણેશ કંકુકેશનમાં કર્યા રાજકોટમાં. કોણે કર્યા મને બતાવો. સમાજ માટે કોણ ચિંતા કરે છે? એ ભાઈ કઈ માતાજી કોણ કોણ ચારણ કોણ તમારી પાસે આવ્યું? આ માતાજી વારા ઘડીએ બિચારા કેમ મને ભાઈ તું હરતું કર, ભાઈ તું હરતું કર ને ભાઈ સાહેબ 40 વર્ષ મારે થયા, દુનિયા હું ફર્યો, કેટલા માણસો મેં અમને કાયમ હું આપતો રહ્યો ભાઈ, જેટલા આવે એટલા બરોબર, ન આવે તો આપણે માતાજીને પ્રાર્થના કરશું, આપણે ભોગવી ઓછું બધું. જેટલું આવે સમાજ પાસે તો સારી વાત છે અને કદાચ થોડો ઘણો ઘટશે તો આપણે ભોગવી ઓછું. અમે કઈ 40 વર્ષ હજામત નથી કરી, ભારતમાં ફર્યા છે બરાબર. પણ સમાજ માટેનું કામ હશે ને અડધી રાતે હોરસ તમારે, પણ સમાજનું હોવું જોઈએ. પછી કોઈ વ્યક્તિગત એમ કહે કે મારા માટે આ કરો, મારા માટે આ કરો, એવું ન થાય ભાઈ. સમાજનું કામ હોય ને અડધી રાતે મને ફોન કરી શકો છો તમે, જે થાય તે આપણે કરી શકીએ. અને મેં તમને એ કીધું ને 40 વર્ષથી ભારત સરકાર અને ગુજરાત સરકારમાં તો મારો હાથ છે, મેં એની પાસે પૈસા નથી લીધા બરાબર. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે બહુ રૂડું કામ થયું ભાઈમાં, એટલા પૈસા આવ્યા ઘડીક વારમાં. એ કંકુ કેસરમાના સાનિધ્યનો પ્રતાપ છે. આ 70 વર્ષે આ માતાજી આજ 70 વર્ષ થયા ને 70 વર્ષ 70 વર્ષના ડોસી તો આમ ટેકો લઈને આપણને 2 જણા કે બાવડું પકડી રાખો. 70 વર્ષે આયમાં હજી ખરે કરે છે એનો કારણ એના માટે ચારણના આશીર્વાદ એને બહુ લીધા. એટલે કંકુ કેસરમાં પણ માતાજી મેં 40 વર્ષથી વિચાર કરતો કે તમે કહેતા કે ભાઈ તું આનું હરખું કર, આનું હરખું કર, પણ મને આમ થાય વારો ભાંગવો કેવી રીતે, ક્યાંથી શરૂ? અને જેને કે એને કે ભગત બાપુ ને આઈમાંથી નથી તું સો કોણ? એટલે આપડા ચૂપ થઈ જાય મારું બેટું આ હાસી વાત છે, આ તો અઘરું છે. પણ એમાં એક વાઘનાર નામનો ચારણ આવેલો શિરોહીના પાદરમાં અને ગાયોને ફરતી
મોટી ખૂબ આમ ખાઈ કરી ખાઈ સમજો ખાઈ કરી ફરતી અને એમાં ખેરના લાકડા નાખી અને ખાઈ ચગવી ગાયો વચ્ચે. હવે ગાયોને એમ કેમ કાઢે કોણ? એમાંથી એક વાગદાન નામનો ચારણ હરભમ ખેર, અહીંયા ખેર અહીંયા મંગળામાં ઘણા છે રજપૂતો. હરભમ ખેર ની સખાવટ લઈ અને એક વાગદાન ચારણે એમ કેમ 40-50 ગાયોને કાઢી હતી. એમ ગભાભાઈએ, ભાઈ ભોગાભાઈએ, કનોએ અને ચારણ આદેશ સમિતિએ આ વાડો ભાંગી નાખ્યો છે. આ ખાઈમાંથી દીકરીઓની, દેવોત્રી જેવી દીકરીઓની તમે રક્ષા કરી છે અને પાછા પડતાની હું તમારે જોઉં છું. પાછું પડવાનું થતું નથી ગમે તે હોય, ગમે તે હોય. આપણે તો આપણા ચારણત્વ માટે લડવું છે ને, આપણે તો આપણા સંસ્કાર માટે લડવું છે, આપણે આપણી અસ્મિતા માટે લડવું છે. આપણે ક્યાં એક છે, આપણે ક્યાં મોટા જોતી છે, આમાં ક્યાં પ્રમુખ? આપણે તો પગે લાગીને કામ કરવું છે ને નાથને. નાથ તો ગંગા છે, નાથની સામે કોઈ વિરોધ કરેલું ચારણ નથી. ભલામણ શું વાત કરો? આપણને તકલીફ હોય તો આપણે ન બોલી, એવું થાય તો ગામ છોડી દઈએ. બાકી ચારણ વટ કરાય તો ચારણ જ નથી. એટલે સમૂહ લગ્ન સમિતિનું કામ માત્ર લગ્ન દીકરીઓ પરણાવવાનું છે. ચારણોમાં હંપ રાખવાનું કામ પણ સમૂહ લગ્ન સમિતિને ખાતે થાય છે. ચારણની માલિકા ચારણ પર કોઈ અત્યાચાર કરે તો સમૂહ લગ્ન સમિતિ હવની પહેલા પહોંચવી જોઈએ.